પ્રકારના સામાજિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને વિવિધ સમાજના અંદર સ્ટેજ પણ બનવાના છે, જેમાં માલધારી સમાજ હોય, સિંધી સમાજના લોકો હોય, શીખ સમુદાયના લોકો હોય, વોરા સમુદાયના લોકો હોય, પૂર્વ સૈનિક જે છે એ પણ અંદર જોડાયો, શહીદ સૈનિક છે એમના પરિવારના જનો પણ જોડાયા હોય અને સમગ્ર તમે જુઓ કે કર્ણાવતી મહાનગરની અંદર એ ઓપરેશન સિંદૂરની સફળતાના બેનર હોય, હોર્ડિંગ હોય અને સમગ્ર કર્ણાવતી મહાનગર સંગઠનની અંદર પણ એક અનેરો ઉત્સાહ છે કે જયારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના મજબૂત દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ અને સેના ઉપર જે ભરોસો મૂકીને સેનાની તાકાત, શૌર્ય અને પરાક્રમના કારણે પાકિસ્તાન 72 કલાકથી ઓછા સમયની અંદર એક ઘૂંટણીએ પડી ગયું અને પાકિસ્તાનના ડીજીએમઓ એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન ભારતના ડીજીએમઓ સાથે વાતચીત કરવા માટે ફોન કરવો પડ્યો. આ પ્રકારની સ્થિતિ જયારે નિર્માણ થયું અને ઓપરેશન સિંદૂર દ્વારા એક સમગ્ર વિશ્વની અંદર એક મેસેજ ગયો કે ये नया भारत है, उनके दुश्मन को उनके घर में घुस के मारता है. આ પ્રકારનો જયારે મેસેજ ગયો છે ત્યારે સમગ્ર મહાનગરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવકારવા માટે ઉત્સુક છે. ક્યાંથી ક્યાં સુધીનો રોડ શો થવાનો છે અને વિશેષતા શું શું હશે? આ રોડ શો એ અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો યોજાવાનો છે અને વિશેષ રૂપે આની અંદર સમગ્ર આ કાર્યક્રમની અંદર એ ચારેય બાજુ તમને ત્રિરંગા દેખાશે, બ્રહ્મોસ મિસાઇલના ટેબ્લો પણ દેખાશે, રાફેલ વિમાન પણ દેખાશે અને એક રીતે કહીએ કે દેશભક્તિના ગીતો વાગતા હશે, ડીજે પણ દેશભક્તિના એ હશે અને ચારેય બાજુ દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો માહોલ આપને જોવા મળશે. ઓકે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.